હે પાર્વતી, જગતમાં શ્રી રામજીના સમાન હિત કરનાર ગુરુ, પિતા, માતા, બંધુ અને સ્વામી કોઈ નથી. દેવતા, મનુષ્ય અને મુનિ સર્વેની આ રીત છે કે સ્વાર્થના માટે જ સૌ પ્રીતિ કરે છે. જે સુગ્રીવ દિન રાત વાલીના ભયથી વ્યાકુળ રહેતો હતો, જેના શરીરમાં ઘણા જ ઘા થયા હતા અને જેની છાતી ચિંતાના કારણે બળી રહી હતી, તે સુગ્રીવને તેમણે વાનરોનો રાજા બનાવી દીધો. શ્રી રામચંદ્રજીનો સ્વભાવ જ અત્યંત કૃપાળુ છે. જે લોકો જાણવા છતાંય આવા પ્રભુને ત્યાગી દે છે, તેઓ કેમ વિપત્તિની જાળમાં ન ફસાય. પછી શ્રી રામચંદ્રજી સુગ્રીવને બોલાવી લીધા અને અનેક પ્રકારે તેમને રાજનીતિની શિખામણો આપી. પછી પ્રભુએ કહ્યું, હે વાનરપતિ સુગ્રીવ, સાંભળો, હું 14 વર્ષ સુધી ગામમાં જઈશ નહીં. ગ્રીષ્મ ઋતુ વીતીને વર્ષા ઋતુ આવી ગઈ છે. આથી હું અહીં પાસે જ પર્વત પર જઈને રહીશ. તમે અંગદ સહિત રાજ્ય કરો. મારા કાર્યનું હૃદયમાં સદા ધ્યાન રાખજો. ત્યાર પછી જ્યારે સુગ્રીવ ઘરે પાછા આવ્યા, ત્યારે શ્રી રામચંદ્રજી પ્રવર્ષણ પર્વત પર જઈને રહ્યા. દેવતાઓએ પહેલાંથી જ તે પર્વતની એક ગુફાને સુંદર બનાવી સજાવી રાખી હતી. તેમણે વિચારી રાખ્યું હતું કે કૃપા નિદાન શ્રી રામચંદ્રજી અહીં આવીને કેટલાક દિવસ નિવાસ કરશે. સુંદર વન ફૂલોથી અત્યંત સુશોભિત છે. મધના લોભથી ભમરાના સમૂહ ગુંજાર કરી રહ્યા છે. જ્યારથી પ્રભુ આવ્યા ત્યારથી વન સુંદર કંદ, મૂળ, ફળ અને પર્ણોનો બહુ જ વધારો થઈ ગયો. મનોહર અને અનુપમ પર્વતને જોઈને દેવતાઓના સમ્રાટ શ્રી રામચંદ્રજી નાના ભાઈ સહિત ત્યાં રહી ગયા. દેવતા, સિદ્ધો અને મુનિઓ, ભમરા, પક્ષીઓ અને પશુઓના શરીર ધારણ કરીને પ્રભુની સેવા કરવા લાગ્યા. જ્યારથી રમાપતિ શ્રી રામચંદ્રજીએ ત્યાં નિવાસ કર્યો, ત્યારથી વન મંગળ સ્વરૂપ થઈ ગયું. સુંદર સ્ફટિક મણીની એક અત્યંત ઉજ્જવળ શિલા છે. તે પર બંને ભાઈઓ સુખપૂર્વક બિરાજમાન છે. શ્રી રામજી નાના ભાઈ લક્ષ્મણજીને ભક્તિ, વૈરાગ્ય, રાજનીતિ અને જ્ઞાનની અનેક કથાઓ કહે છે. વર્ષાકાળમાં આકાશમાં છવાયેલા ગરજતા વાદળા ઘણા સુહામણા લાગે છે. શ્રી રામચંદ્રજી કહેવા લાગ્યા, હે લક્ષ્મણ, જુઓ, મોરોનું ટોળું વાદળોને જોઈને નાચી રહ્યું છે. જેમ વૈરાગ્યમાં અનુરક્ત ગૃહસ્થ કોઈ વિષ્ણુ ભક્તને જોઈને હરખાય છે. આકાશમાં વાદળા ઘેરાઈ ઘેરાઈને ઘોર ગર્જના કરી રહ્યા છે. પ્રિયા સીતાજીના વિના મારું મન ડરી રહ્યું છે. વીજળીનો ચમકારો વાદળોમાં થોપતો નથી, જેમ દુષ્ટની પ્રીતિ સ્થિર રહેતી નથી. વાદળો પૃથ્વીની સમીપ આવીને નીચે ઉતરીને વરસી રહ્યા છે. જેમ વિદ્યા પામીને વિદ્વાન નમ્ર થઈ જાય છે. બિંદુઓની થપાટ પર્વત એવી રીતે સહે છે, જેમ દુષ્ટોના વચન સંતો સહે છે. નાની નદીઓ ઉભરાઈને કિનારાઓને તોડતી ચાલી છે. જેમ થોડા ધનથી પણ દુષ્ટો કતરાઈ જાય છે. ઘમંડની મર્યાદાનો ત્યાગ કરી દે છે. પૃથ્વી પર પડતા જ પાણી ગંદુ થઈ ગયું છે. જેમ શુદ્ધ જીવને માયા વીંટળાઈ ગઈ હોય. જળ એકત્ર થઈને તળાવોમાં ભરાઈ રહ્યું છે. જેમ સદ્ગુણ એક એક કરીને સજ્જનની પાસે ચાલ્યા આવે છે. નદીનું જળ સમુદ્રમાં જઈને એવું જ સ્થિર થઈ જાય છે, જેમ જીવ શ્રી હરિને પામીને અચલ થઈ જાય છે. પૃથ્વી ઘાસથી પરિપૂર્ણ થઈને લીલીછમ થઈ ગઈ છે, જેથી રસ્તા સમજી શકાતા નથી. જેમ પાખંડ મતના પ્રચારથી સદગ્રંથ લુપ્ત થઈ જાય છે. ચારે દિશામાં દેડકાનો ધ્વનિ એવો સુહામણો લાગે છે, જાણે કે વિદ્યાર્થીઓનો સમુદાય વેદ ભણી રહ્યો હોય. અનેક વૃક્ષોમાં નવા નવા પાંદડા આવી ગયા છે, જેથી તેઓ એવા હર્યા ભર્યા અને સુશોભિત થઈ રહ્યા છે, જેમ સાધકનું મન વિવેક જ્ઞાન પામી જવાથી થઈ જાય છે. આંકડો અને જવાસા પાંદડા વગરના થઈ ગયા. જેમ શ્રેષ્ઠ રાજ્યમાં દુષ્ટોનો ઉદ્યમ જતો રહે છે. ધૂળ ક્યાંય શોધવા છતાંય મળતી નથી. જેમ ક્રોધ ધર્મને દૂર કરી દે છે. અન્નથી યુક્ત પૃથ્વી એવી શોભિત થઈ રહી છે કે જેમ ઉપકારી પુરુષની સંપત્તિ રાતના ગાઢ અંધકારમાં આજ્ઞા શોભા પામી રહ્યા છે, જાણે દંભીઓનો સમાજ ઉમટી પડ્યો હોય. ભારે વરસાદ, મહાવૃષ્ટિથી ખેતરોના ક્યારા તૂટી ગયા છે. જેમ સ્વતંત્ર થવાથી સ્ત્રીઓ બગડી જાય છે. ચતુર ખેડૂત ખેતરોને નિંદાવી રહ્યા છે, તેમાંથી ઘાસ સાદીને બહાર કાઢી રહ્યા અને ફેંકી રહ્યા છે. જેમ વિદ્વાન લોકો મોહ, મદ અને માનનો ત્યાગ કરી દે છે. ચક્રવાક પક્ષીઓ નથી દેખાઈ રહ્યા. જેમ કળિયુગ પામીને ધર્મ પલાયન થઈ જાય છે. ખારાપાટમાં વર્ષા થાય છે, પરંતુ ત્યાં ઘાસ સુધા ઉગતું નથી. જેમ હરિભક્તના હૃદયમાં કામ ઉત્પન્ન થતું નથી. પૃથ્વી અનેક પ્રકારના જીવોથી ભરેલી એવી રીતે શોભાયમાન છે, જેમ સુરાજ્ય પ્રાપ્ત કરીને પ્રજાની વૃદ્ધિ થાય છે. યત્ર તત્ર અનેક પથિકો થાકી જઈને રોકાયા છે. જેમ જ્ઞાન ઉત્પન્ન થઈ જવાથી ઇન્દ્રિયો શિથિલ થઈને વિષયો તરફ જવાનું છોડી દે છે.
ક્યારેક ક્યારેક વાયુ ઘણા જોરથી ચાલવા લાગે છે, જેનાથી વાદળો જ્યાં ત્યાં ગાયબ થઈ જાય છે. જેમ કુપુત્રના ઉત્પન્ન થવાથી કુળના ઉત્તમ ધર્મ શ્રેષ્ઠ આચરણ નષ્ટ થઈ જાય છે. ક્યારેક વાદળાના કારણે દિવસે ઘોર અંધકાર છવાઈ જાય છે અને ક્યારેક સૂર્ય પ્રગટ થઈ જાય છે. જેમ કુસંગ પામીને જ્ઞાન નષ્ટ થઈ જાય છે અને સુસંગ પામીને જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. હે લક્ષ્મણ, જુઓ, વર્ષા વીતી ગઈ અને પરમ સુંદર શરદ ઋતુ આવી ગઈ. ફાલેલા દર્ભથી સમસ્ત પૃથ્વી છવાઈ ગઈ છે. જાણે વર્ષા ઋતુએ કાંસરૂપી સફેદ વાળોના રૂપમાં પોતાની વૃદ્ધાવસ્થા પ્રગટ કરી. કાંસ એક પ્રકારની ઘાસ છે. અગસ્તના તારાએ ઉદિત થઈને માર્ગના જળને શોષી લીધું. જેમ સંતોષ લોભને શોષી લે છે, નદીઓ અને તળાવનું નિર્મળ જળ એવી શોભા પામી રહ્યા છે. જેમ મદ અને મોહથી રહિત સંતોનું હૃદય, નદી તળાવોનું જળ ધીરે ધીરે સુકાઈ રહ્યું છે. જેમ જ્ઞાની વિવેક પુરુષો મમતાનો ત્યાગ કરે છે. શરદ ઋતુ જાણીને ખંજન પક્ષી આવી ગયા. જેમ સમય આવી સુંદર સુકૃત આવી જાય છે. ન કાદવ છે ન ધૂળ, આથી ધરતી નિર્મળ થઈને એવી શોભા આપી રહી છે. જેમ નીતિ નિપુણ રાજાની કરણી, જળ ઓછું થવાથી માછલીઓ વ્યાકુળ થઈ રહી છે. જેમ મૂર્ખ વિવેક શૂન્ય કુટુંબી ગૃહસ્થ ધન વિના વ્યાકુળ થઈ જાય છે. વિના વાદળોનું નિર્મળ આકાશ એવું શોભિત થઈ રહ્યું છે. જેમ ભગવત ભક્ત બધી આશાઓને છોડીને સુશોભિત થાય છે. ક્યાંક ક્યાંક વિરલ સ્થાનોમાં શરદ ઋતુની થોડી થોડી વર્ષા થઈ રહી છે. જેમ કોઈ વિરલા જ મારી ભક્તિ પામે છે. શરદ ઋતુ આવતા રાજા, તપસ્વી, વેપારી, ભિખારી ક્રમશઃ વિજય, તપ અને વેપાર અને ભિક્ષા માટે હર્ષિત થઈને નગર છોડીને ચાલ્યા. જેમ શ્રી હરિની ભક્તિ પામીને ચારેય આશ્રમવાળા અનેક પ્રકારના સાધનરૂપી શ્રમોનો ત્યાગ કરી દે છે. જે માછલીઓ અગાધ જળમાં છે તેઓ સુખી છે. જેમ શ્રી હરિના શરણમાં ચાલ્યા જવાથી એક પણ વિઘ્ન રહેતું નથી. કમળોના ફૂલવાથી તળાવ એવા શોભા આપી રહ્યું છે. જેમ નિર્ગુણ બ્રહ્મ સગુણ થવાથી શોભિત થાય છે. ભમરા અનુપમ શબ્દ કરતા ગુંજી રહ્યા છે તથા પક્ષીઓના જુદા જુદા પ્રકારના સુંદર શબ્દો થઈ રહ્યા છે. રાત્રિ જોઈને ચક્રવાકના મનમાં એવું દુઃખ થઈ રહ્યું છે. જેમ બીજાની સંપત્તિ જોઈને દુષ્ટ દુઃખી થાય છે. બપૈયા રટ લગાવી રહ્યા છે, તેમની મોટી તરસ છે. જેમ શ્રી શંકરજીનો દ્રોહી સુખ પામતો નથી. શરદ ઋતુના તાપને રાત્રિના સમયે ચંદ્રમા હરી લે છે. જેમ સંતોના દર્શનથી પાપ દૂર થઈ જાય છે. ચકોરોનો સમુદાય ચંદ્રમાને જોઈને એ રીતે એકીટસે જોઈ રહ્યા છે. જેમ ભગવત ભક્ત ભગવાનને પામીને તેમના દર્શન કરે છે. મચ્છર અને ડાસ ઠંડીના ડરથી એ પ્રકારે નષ્ટ થઈ ગયા છે. જેમ બ્રાહ્મણોની સાથે વેર કરવાથી કુળનો નાશ થાય છે. વર્ષા ઋતુના કારણે પૃથ્વી પર જે જીવ જંતુઓ ભરાઈ ગયા હતા તે શરદ ઋતુને પામીને એવા જ નષ્ટ થઈ ગયા. જેમ સદગુરુ મળી જવાથી સંદેહ અને ભ્રમનો સમૂહ નષ્ટ થઈ જાય છે. વર્ષા વીતી ગઈ, નિર્મળ શરદ ઋતુ આવી ગઈ, પરંતુ હે तात, સીતાના કોઈ ખબર મળ્યા નથી. એકવાર કેમ કરીને પણ પતો મળી જાય તો કાળને પણ જીતીને પળવારમાં જાનકીને લઈ આવું. ક્યાં હશે? જો જીવતી હશે તો હે तात, પ્રયત્ન કરીને હું તેને અવશ્ય લાવીશ. રાજ્ય, ખજાનો, નગર અને સ્ત્રી પામી ગયો એટલે સુગ્રીવ પણ મારી સુધબુધ બોલાવી દીધી. જે બાણથી મેં વાલીને માર્યો હતો તે જ બાણથી કાલે તે મૂળને મારું. શિવજી કહે છે કે હે ઉમા, જેમની કૃપાથી મદ અને મોહ છૂટી જાય છે તેમને કદી સ્વપ્નમાં ક્રોધ આવી શકે છે? આ તો લીલા માત્ર છે. જ્ઞાની મુનિ જેમને શ્રી રઘુનાથજીના ચરણોમાં પ્રીતિ માની લીધી, જોડી દીધી છે, તેઓ જ આ ચરિત્ર લીલા રહસ્યને જાણે છે. લક્ષ્મણજી જ્યારે પ્રભુને ક્રોધયુક્ત જાણ્યા ત્યારે તેમણે ધનુષ ચડાવીને બાણ હાથમાં લઈ લીધા. ત્યારે દયાની સીમા શ્રી રઘુનાથજી નાનાભાઈ લક્ષ્મણજીને સમજાવ્યા કે હે तात, સુગ્રીવ સખા છે, તેમને માત્ર ભય દેખાડીને લઈ આવો, તેમને મારવાની વાત નથી. અહીં કિષ્કિંધા નગરીમાં પવનકુમાર શ્રી હનુમાનજીએ વિચાર કર્યો કે સુગ્રીવે શ્રીરામજીના કાર્યને વિસારી દીધું. તેમણે સુગ્રીવની પાસે જઈને ચરણોમાં શીશ નવાયું. સામ, દાન, દંડ, ભેદ ચારે પ્રકારની નીતિ કહીને તેને સમજાવ્યો. હનુમાનજીના વચન સાંભળીને સુગ્રીવ બહુ જ ભય જાણ્યો અને કહ્યું, વિષયોએ મારા જ્ઞાનને હરી લીધું. હવે હે પવનસુત, જ્યાં જ્યાં વાનરોના જૂથો રહે છે ત્યાં દૂતોના સમૂહને મોકલો અને કહેવડાવી દો કે એક પખવાડિયામાં જે નહીં આવી જાય તેનો મારા હાથે વધ થશે. પછી હનુમાનજીએ દૂતોને બોલાવ્યા અને સર્વેનું બહુ સન્માન કરીને સર્વેને ભય, પ્રીતિ અને નીતિ બતાવીને સર્વે વાનરો શીશ નમાવીને ચાલ્યા. આ જ સમયે લક્ષ્મણજી નગરમાં આવ્યા. તેમનો ક્રોધ જોઈને વાનરો આમ તેમ નાઠા. ત્યાર પછી લક્ષ્મણજીએ ધનુષ ચડાવીને કહ્યું કે નગરને બાળીને હમણાં જ રાખ કરી નાખીશ.
ત્યારે સમગ્ર નગરને વ્યાકુળ જોઈને વાલીપુત્ર અંગદજી તેમની પાસે આવ્યા. અંગદે તેમના ચરણોમાં શીશ નવાવીને વિનંતી કરી, ક્ષમા યાચના કરી. ત્યારે લક્ષ્મણજીએ તેમને અભય દાન આપ્યું. ભુજા ઉઠાવીને કહ્યું કે ડરો નહીં. સુગ્રીવ પોતાના કાને લક્ષ્મણજીને ક્રોધયુક્ત સાંભળીને ભયથી અત્યંત વ્યાકુળ થઈને કહ્યું, હે હનુમાન, તમે તારાને સાથે લઈને જઈને વિનંતી કરીને રાજકુમારોને સમજાવો. હનુમાનજીએ તારા સહિત જઈને લક્ષ્મણજીના ચરણોની વંદના કરીને પ્રભુના સુંદર યશના વખાણ કર્યા. તેઓ વિનંતી કરીને તેમને મહેલમાં લઈ આવ્યા તથા ચરણોને ધોઈને તેમને પલંગ પર બેસાડ્યા. ત્યારે વાનરરાજ સુગ્રીવ તેમના ચરણોમાં શીશ નવાવ્યું અને લક્ષ્મણજીએ હાથ પકડીને તેમને ગળે લગાવ્યા. સુગ્રીવે કહ્યું, હે નાથ, વિષયના સમાન બીજો કોઈ મદ નથી. તે મુનિઓના મનમાંય ક્ષણ માત્રમાં મોહ ઉત્પન્ન કરી દે છે. પછી હું તો વિષય જીવ રહ્યો. સુગ્રીવના વિનયયુક્ત વચન સાંભળીને લક્ષ્મણજી સુખ પામ્યા અને તેમને અનેક પ્રકારે સમજાવ્યા. ત્યારે પવનસુત હનુમાનજીએ જે રીતે સર્વે દિશામાં દૂતોના સમૂહ ગયા હતા તે સઘળા સમાચાર લક્ષ્મણજીને કહી સંભળાવ્યા. ત્યારે અંગદ આદિ વાનરોને સાથે લઈને અને શ્રીરામજીના નાના ભાઈ લક્ષ્મણજીને આગળ કરીને અર્થાત તેમની પાછળ પાછળ સુગ્રીવ હર્ષિત થઈને ચાલ્યા અને જ્યાં શ્રી રઘુનાથજી હતા ત્યાં આવ્યા. શ્રી રઘુનાથજીના ચરણોમાં શીશ નવાવીને હાથ જોડીને સુગ્રીવે કહ્યું, હે નાથ, મારો કંઈ પણ દોષ નથી. હે દેવ, આપની માયા અત્યંત જ પ્રબળ છે. જ્યારે આપ દયા કરો છો હે રામજી ત્યારે જે છૂટે છે. હે સ્વામી, દેવતા, મનુષ્ય, મુનિ બધા વિષયોના વશમાં છે. પછી હું તો પામર પશુ અને પશુઓમાં પણ અત્યંત કામી વાનર છું. સ્ત્રીના નયન બાણ જેને નથી વાગ્યા, જે ભયંકર ક્રોધરૂપી અંધારી રાત્રિમાં જાગતો રહે છે અને લોભની ફાંસીથી જેણે પોતાનું ગળું નથી બંધાયું. હે રઘુનાથજી, તે મનુષ્ય આપના સમાન છે. આ ગુણો સાધનથી પ્રાપ્ત થતા નથી. આપની કૃપાથી જ કોઈ એમને પ્રાપ્ત કરી લે છે. ત્યારે શ્રી રઘુનાથજી મલકાઈને બોલ્યા, હે ભાઈ, તમે મને ભરતના સમાન પ્રિય છો. હવે મન લગાવી એવા ઉપાય કરો કે જે ઉપાયથી સીતાજીની ભાળ મળે. આ પ્રકારે વાતચીત થઈ રહી હતી કે વાનરોના જૂથ આવી ગયા. અનેક રંગોના વાનરોના દળ સર્વે દિશાઓમાં દેખાવા લાગ્યા. શિવજી કહે છે, હે ઉમા, વાનરોની તે સેનાને મેં જોઈ હતી. તેની ગણતરી કરવા ઈચ્છે તે મહાન મૂર્ખ છે. સર્વે વાનરો આવીને શ્રીરામજીના ચરણોમાં મસ્તક નમાવે છે અને સૌંદર્ય માધુર્ય નિધિ શ્રી મુખના દર્શન કરીને કૃતાર્થ થાય છે. સેનામાં એક પણ વાનર એવો ન હતો કે જેને શ્રી રામચંદ્રજીએ કુશળતા ન પૂછી હોય. પ્રભુના માટે આ કોઈ મોટી વાત નથી, કારણ કે શ્રી રઘુનાથજી વિશ્વરૂપ અને તથા સર્વવ્યાપક છે. આજ્ઞા પામીને સર્વે યત્ર તત્ર ઊભા રહી ગયા. પછી સુગ્રીવે સૌને સમજાવીને કહ્યું કે હે વાનરોના સમૂહો, આ પ્રભુ શ્રી રામચંદ્રજીનું કાર્ય છે અને મારો અનુરોધ છે. તમે ચારે બાજુ જાઓ અને જઈને જાનકીજીને શોધો. હે ભાઈ, માસ માત્રમાં પાછા આવી જજો. જે માસ માત્રની અવધિ વિતાવીને ભાળ કાઢ્યા વિના જ પાછો આવશે તે મારા દ્વારા મરાવી નાખવો પડશે, અર્થાત મારે તેનો વધ કરવો પડશે. સુગ્રીવના વચન સાંભળતા સૌ વાનર તરત જ ચારેકોર જુદી જુદી દિશામાં ચાલી નીકળ્યા. ત્યારે સુગ્રીવે અંગદ, નીલ, હનુમાન વગેરે મુખ્ય યોદ્ધાઓ બોલાવ્યા અને કહ્યું, હે ધીર બુદ્ધિ અને ચતુર નીલ, અંગદ, જાંબવન, હનુમાન, તમે સર્વે શ્રેષ્ઠ યોદ્ધાઓ મળીને દક્ષિણ દિશામાં જાઓ અને સૌ કોઈને સીતાજીના સમાચાર પૂછજો. મન, વચન અને કર્મથી તેનો જ સીતાજીની ભાળ કાઢવાનો ઉપાય કરજો. શ્રી રામચંદ્રજીનું કાર્ય સંપન્ન સફળ કરજો. સૂર્યનું પીઠથી ને અગ્નિનું હૃદયથી સામેથી સેવન કરવું જોઈએ, પરંતુ સ્વામીની સેવા તો છળ છોડીને સર્વભાવથી મન, વચન અને કર્મથી કરવી જોઈએ. માયા, વિષયોની મમતા, આસક્તિને છોડીને પરલોકનું સેવન, ભગવાનના દિવ્ય ધામની પ્રાપ્તિ માટે ભગવત સેવારૂપ સાધન કરવું જોઈએ, જેનાથી ભવથી ઉત્પન્ન સઘળી શોક મટી જાય. એ ભાઈ, દેહ ધારણ કરવાનું આ ફળ છે કે સઘળા કામોને છોડીને શ્રી રામચંદ્રજીનું ભજન કરવામાં આવે. સદ્ગુણોને ઓળખનાર તથા મહાભાગ્યશાળી તે જ છે જે શ્રી રઘુનાથજીના ચરણોનો પ્રેમી છે. આજ્ઞા માંગીને એને ચરણોમાં ફરીથી શીશ નમાવીને શ્રી રઘુનાથજીનું સ્મરણ કરતા સૌ આનંદિત થઈને ચાલ્યા.